નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. રૂપ અને ક્ષત્રાણી ગૌરવના પ્રતીક રાણી પદ્માવતી. પ્રસ્તાવના: મહારાણી પદ્મિની, જેઓ ઇતિહાસ અને સાહિત્યમાં રાણી પદ્માવતી તરીકે પણ જાણીતા છે, ભારતના ઇતિહાસનું એક એવું સુવર્ણ પાત્ર છે જે અદ્ભુત સૌંદર્ય, સ્વાભિમાન, સાહસ અને સર્વોચ્ચ ત્યાગનું પ્રતીક છે. તેઓ ચિત્તોડગઢ, રાજસ્થાનના મેવાડ સામ્રાજ્યના મહારાણી હતા. સ્ત્રીના આત્મસન્માન અને માતૃભૂમિની રક્ષા માટે તેમણે કરેલો જૌહર અગ્નિ સ્નાન ભારતીય ઇતિહાસની સૌથી શૌર્યપૂર્ણ અને હૃદયસ્પર્શી ઘટનાઓમાંની એક ગણાય છે. પ્રારંભિક જીવન અને લગ્ન: મલિક મોહમ્મદ જાયસીના પ્રસિદ્ધ મહાકાવ્ય પદ્માવત અને ઐતિહાસિક લોકકથાઓ અનુસાર પદ્મિની સિંહલ દ્વીપ, વર્તમાન શ્રીલંકાના રાજા ગંધર્વસેનની પુત્રી હતા. તેઓ બાળપણથી જ અત્યંત સુંદર હોવાની સાથે સાથે યુદ્ધ કળા અને બુદ્ધિ ચાતુર્યમાં પણ કુશળ હતા. મેવાડના પરાક્રમી રાજા રાવલ રતનસિંહે તેમની યોગ્યતા અને અદ્ભુત રૂપ વિશે સાંભળીને તેમની સાથે લગ્ન કર્યા અને તેમને ચિત્તોડના મહારાણી બનાવ્યા. ચિત્તોડમાં તેમનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ અને રણનીતિ: તે સમયે દિલ્હી પર ક્રૂર અને મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજીનું શાસન હતું. જ્યારે ખિલજીને રાણી પદ્મિનીના અદ્ભુત સૌંદર્ય વિશે ખબર પડી ત્યારે તેમના મનમાં રાણીને મેળવવાની કુદૃષ્ટિ અને ચિત્તોડને જીતવાની ગિલછા જાગી. વર્ષ 1303માં તેણે એક વિશાળ લશ્કર સાથે ચિત્તોડગઢના કિલ્લા પર આક્રમણ કર્યું. ચિત્તોડના રાજપૂતોએ મહિનાઓ સુધી કિલ્લાની રક્ષા કરી અને ખિલજીના સૈન્યને અંદર ન આવવા દીધું. આખરે કપટ કરીને ખિલજીએ રાજા રતનસિંહને કેદ કરી લીધા અને શરત મૂકી કે જો રાણી પદ્મિની દિલ્હી દરબારમાં આવે તો જ રાજાને છોડવામાં આવશે. રાણીની અદ્ભુત યુદ્ધ નીતિ: રાણી પદ્મિની આ કપટથી જરાય ડર્યા નહીં. તેમણે ગોરા અને બાદલ જેવા વીર સેનાપતિઓ સાથે મળીને એક યોજના બનાવી. તેમણે ખિલજીને સંદેશો મોકલ્યો કે રાણી તેમની દાસીઓ સાથે પાલખીઓમાં આવી રહ્યા છે, પરંતુ તે પાલખીઓમાં રાણી કે દાસીઓ નહોતા, પણ હથિયારબંધ રાજપૂત યોદ્ધાઓ છુપાયેલા હતા. આ સાહસિક ઓપરેશન દ્વારા તેમણે રાજા રતનસિંહને ખિલજીની કેદમાંથી સુરક્ષિત મુક્ત કરાવી લીધા. ઐતિહાસિક જૌહર: 1303 પોતાની હારથી ગુસ્સે ભરાયેલા અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ પર આખરી અને ભયંકર આક્રમણ કર્યું. કિલ્લાની અંદર અનાજ અને પાણીની અછત વર્તાવા લાગી. રાજા રતનસિંહ અને તેમના સૈનિકોએ કેસરિયા કરવાનો, મરવા કે મારવાના સંકલ્પ સાથે યુદ્ધના મેદાનમાં તૂટી પડવાનો નિર્ણય કર્યો. જ્યારે રાણી પદ્મિનીને સમજાયું કે યુદ્ધમાં વિજય મેળવવો અશક્ય છે અને દુશ્મન સૈન્ય કિલ્લામાં પ્રવેશી જશે, ત્યારે તેમણે વિદેશી આક્રમણકારોના હાથે અપમાનિત થવાને બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાનું નક્કી કર્યું. કિલ્લાની અંદર એક વિશાળ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવ્યો. રાણી પદ્મિનીના નેતૃત્વ હેઠળ ચિત્તોડની લગભગ 16,000 રાજપૂત મહિલાઓએ 16 શણગાર સજીને હસતા મુખે તે અગ્નિકુંડમાં કૂદીને જૌહર અગ્નિ સ્નાન કરી લીધું. જ્યારે ખિલજીએ કિલ્લાની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેના હાથમાં માત્ર રાખ અને વિજેતા વગરનો ખાલી કિલ્લો જ આવ્યો. તે રાણી પદ્મિનીને ક્યારેય મેળવી શક્યો નહીં. ઉપસંહાર: મહારાણી પદ્મિનીનું જીવન આપણને શીખવે છે કે સ્વાભિમાન અને ચારિત્ર્યની રક્ષા એ ભૌતિક જીવન કરતાં ઘણી વધારે મહત્ત્વની છે. આજે પણ રાજસ્થાનના લોકગીતોમાં અને ભારતીય સંસ્કૃતિમાં રાણી પદ્મિનીનું નામ ભારે આદર સાથે લેવામાં આવે છે. ચિત્તોડગઢનો કિલ્લો આજે પણ તેમના અજોડ બલિદાન અને અમર શૌર્યગાથાની સાક્ષી પૂરે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.